મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ની અંદર આગળ આપણે જોઈએ નિયમ નંબર 16, રોકાણ ઉછીનું આપવું અને ઉછીનું લેવું. કોઈ પણ સરકારી કર્મચારીથી કોઈ પણ રોકાણમાં સટ્ટો ખેલી શકશે નહીં. અહીં સ્પષ્ટીકરણ આપ્યું છે. શેર, જામીનગીરીઓ અથવા બીજા રોકાણોની વારંવાર ખરીદી અથવા તેનું વેચાણ અથવા તેનું ખરીદ વેચાણ આ પેટા નિયમના અર્થઘટન હેઠળ સટ્ટો ગણવામાં આવશે. કોઈપણ સરકારી કર્મચારીથી તેની સરકારી ફરજો અદા કરવામાં મૂંઝવણ ઊભી કરે અથવા અસર કરે એવું કોઈ પણ રોકાણ કરી શકશે નહીં અથવા તેના કુટુંબના કોઈપણ સભ્યને તેમ કરવાની છૂટ આપી શકશે નહીં. અને સરકારી કર્મચારી આ પ્રકારનું રોકાણ કરવામાંથી તેના કુટુંબીજનને અટકાવવામાં નિષ્ફળ જાય તો તેણે તે અંગે સરકારને તાત્કાલિક જાણ કરવી. કોઈપણ સરકારી કર્મચારીથી સરકારની પૂર્વ મંજૂરી વિના પોતાની હુકુમત હેઠળની સ્થાનિક હદની અંદર જમીન અથવા કિંમતી મિલકત ધરાવતી કોઈપણ વ્યક્તિને પૈસા ધીરી શકશે નહીં અથવા કોઈપણ વ્યક્તિને વ્યાજે આપી શકશે નહીં. પરંતુ સરકારી કર્મચારી તેના અંગત મિત્ર અથવા સગા અથવા ખાનગી નોકર તેની હુકુમતની સ્થાનિક હદની અંદર જમીન ધરાવતા હોય તો તેમને વગર વ્યાજે નાની રકમ ધીરી શકશે. કોઈપણ સરકારી કર્મચારીથી બેંક અથવા પ્રતિષ્ઠિત પેઢી સાથેના સામાન્ય સ્વરૂપના કામકાજ સિવાય તેની હુકુમતની સ્થાનિક હદ અંદરની કોઈપણ વ્યક્તિ પાસેથી અથવા જેની સાથે તેને સરકારી કામકાજ રહેવાનો સંભવ હોય એવી બીજી કોઈપણ વ્યક્તિ પાસેથી નાણાં ઉછીના લઈ શકશે નહીં કે પોતાની જાતને નાણાકીય અહેસાન હેઠળ મૂકી શકશે નહીં કે સરકારની પૂર્વ મંજૂરી વિના તેના કોઈપણ કુટુંબીજનને આવી કોઈપણ લેવડ દેવડ કરવાની છૂટ આપી શકશે નહીં. આમ છતાં તેના કુટુંબના સભ્યે તેની પરવાનગી વિના આવી લેવડ દેવડ કરી હોય તો તેની જાણ સરકારને તાત્કાલિક કરવી. પરંતુ સરકારી કર્મચારી અંગત મિત્ર અથવા સગા પાસેથી નાની રકમ વ્યાજ વિના તદ્દન કામચલાઉ રીતે સ્વીકારી શકશે અથવા સાચા વેપારીને ત્યાં જમા ખાતું ખોલાવી શકશે. આભાર.